બિલકુલ ઉમંગ, આ ઘટનાથી એ વાત સાબિત થાય છે કે વૈશ્વિક સ્તરે ક્યાંય પણ જો યુદ્ધની સ્થિતિ સર્જાય તો એની આગ છેવટે સીમાડાઓ પાર પહોંચતી જ હોય છે। આની પહેલાં રશિયા અને યુક્રેનના યુદ્ધમાં પણ ભારતીય નાગરિકોના જીવ ગયાના સમાચાર આવી ચૂક્યા છે। હવે જે આખો મામલો સવારથી જ જે રીતે અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કર્યો છે અને એમાં પણ ઓમાનની ખાડીમાં ઈરાનનું એક જે ટેન્કર હતું એના ઉપર અમેરિકાએ બોમ્બારો કર્યો અને એનો વળતો જવાબ જ્યારે ઈરાનિયન નેવીએ આપ્યો એ પછી ક્રોસ ફાયરિંગ જે થયું ઈરાન ને અમેરિકા વચ્ચે એમાં હડફેટે ગુજરાતનું એક જહાજ ચડી ગયું। સલાયાનું આ જે જહાજ છે એ માલવાહક જહાજ હતું જે દુબઈથી યમન તરફ જઈ રહ્યું હતું અને એ આ જે સામસામી ફાયરિંગ થઈ એમાં એ જહાજ ઉપર પણ ફાયરિંગ થયું અને એમાંથી જે એક ખલાસી હતા કમનસીબે એમનું મૃત્યુ થઈ ગયું। અલ્તાફ નામના જે ખલાસી એ જહાજ પર મોજૂદ હતા। એ સિવાય બાકીના જે 17 ખલાસીઓ હતા એમનો માંડ બચાવ થયો છે। ફાયરિંગ અને જે પરિસ્થિતિ હશે કેટલી ગંભીર હશે એનો ખ્યાલ એના ઉપરથી આવે છે કે સામસામા ફાયરિંગમાં ઈરાનિયન નેવી અને અમેરિકન નેવી વચ્ચે જે ફાયરિંગ થયું એમાં એ આખું જહાજ પણ ડૂબી ગયું। આજે સવારે જ આપણે અહેવાલ બતાવ્યો હતો કે હોર્મુઝનું જે ખાડી ક્ષેત્ર છે ત્યાં કેટલાક જહાજોમાં આગની ઘટના સામે આવી છે। કમનસીબે એ જે સમાચાર હતા કે હોર્મુઝ ક્ષેત્રમાં કેટલાક જહાજોમાં આગની સ્થિતિ છે, ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ છે, એમાંથી કમનસીબે એક જહાજ ગુજરાતનું હતું અને એ જહાજમાં એક ખલાસી જે છે એ પણ કમનસીબ સાબિત થયા, એમણે પણ જીવ ગુમાવવો પડ્યો। કુલ 18 ખલાસી આ જહાજ પર મોજૂદ હતા। જહાજ દુબઈથી યમન તરફ જઈ રહ્યું હતું। બાકીના જે 17 ખલાસી છે એ પણ આ જહાજ જ્યારે ડૂબ્યું ત્યારે માંડ ત્યાં એમને બચાવવામાં આવ્યા છે, માંડ એમનો જીવ બચ્યો છે। આ આખી ઘટનાને લઈને જે વેસલ્સ એસોસિએશન છે એમણે પણ રાજદૂતાવાસમાં આ અંગે રજૂઆત કરી છે કે જે ઘટના બની છે એને લઈને બાકીના જે ખલાસીઓ છે એને સહી સલામત વતન પરત લાવવામાં આવે અને જે મૃતદેહ છે એક ખલાસીનો એને લાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવે। આમ ઈરાન અને અમેરિકા વચ્ચે એક તરફ યુદ્ધની સ્થિતિ છે, બીજી તરફ એની ઝાડ, એની આગ હવે છે ગુજરાત સુધી પહોંચી છે એમ કહીએ તો પણ ઓછું નથી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।